નમસ્તે મિત્રો, ગુણોત્સવ 2.0 અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશનની જે પ્રક્રિયા થાય છે તેના અધ્યયન ક્ષેત્ર 1 અને અધ્યયન ક્ષેત્ર 2 વિશે આપણે અગાઉના વિડીયોમાં જોયું. હવે આ વિડીયોમાં આપણે મુખ્ય ક્ષેત્ર 3 સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે જોઈશું. ગુણોત્સવ 2.0 અંતર્ગત તૃતીય મુખ્ય ક્ષેત્ર શાળાની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સંબંધિત છે. વર્ષ દરમિયાન શાળામાં વિવિધ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાતી હોય છે. શાળા અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તામાં સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શાળામાં યોજાતી વિવિધ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ પૈકી ગુણોત્સવ 2.0 દરમિયાન થનાર મૂલ્યાંકન માટે અમુક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે પ્રાર્થના સભા, યોગ, વ્યાયામ અને રમતગમત, વિશેષ પ્રવૃત્તિઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. હવે આપણે પ્રાથમિક વિભાગ માટે જોઈએ તો પેટા ક્ષેત્ર 1 પ્રાર્થના સભા, જેના 20 ગુણ અને માપદંડની સંખ્યા 5 છે. પેટા ક્ષેત્ર 2 યોગ, વ્યાયામ અને રમતગમત, જેના 20 ગુણ અને માપદંડની સંખ્યા છે 5. વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી, જેના કુલ ગુણ છે 40 અને માપદંડની સંખ્યા છે 5. રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી, જેના કુલ ગુણ 40 અને માપદંડની સંખ્યા છે 4. આમ પ્રાથમિક વિભાગ માટે કુલ 120 ગુણ અને 19 માપદંડ દ્વારા આ સમગ્ર મુખ્ય ક્ષેત્રનું મૂલ્યાંકન કરવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આપણે જોઈએ તો પેટા ક્ષેત્ર 1 પ્રાર્થના સભા, તેના કુલ ગુણ 20 અને માપદંડની સંખ્યા 4. પેટા ક્ષેત્ર 2 યોગ, વ્યાયામ અને રમતગમત, જેના કુલ ગુણ 20 અને માપદંડની સંખ્યા 4. પેટા ક્ષેત્ર 3 વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી, જેના કુલ ગુણ 30 રાખવામાં આવે છે. માપદંડની સંખ્યા છે 6. રાજ્ય સરકાર દ્વારા આયોજિત પરીક્ષાઓમાં ભાગીદારી, જેના ગુણ છે 30 અને માપદંડની સંખ્યા છે 2. આમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે કુલ 100 ગુણ અને 16 માપદંડ દ્વારા સમગ્ર મુખ્ય ક્ષેત્રનું મૂલ્યાંકન કરવામાં આવે છે.